ભક્તિધર્માંગતો જાતાયોત્તરકૌશલેષુ દયજા સર્વેશ્વરેશાય ચ તૃપ્તિં વાક્યસુધારસૈર્વિદધતે નૈજૈનિજાનાં મુહુઃ તસ્મૈ શ્રીહરયે નમોસ્તુ સહજા નંદાય સદ્વર્ણિને ધ્યેયં સદા પરિભવઘ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરञ्चिनुतं શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોથં વંદે મહાપુરુષતે ચરણારવિંદમ નારાયણો નીલકંઠ સ્વામિનારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદિ શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે સુભાગકથા શ્રીહરિકૃષ્ણાય નમો નમઃ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી નરનારાયણાય નમો નમઃ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રી કૃષ્ણ પ્રભુના પ્રાદુર્ભાવની કથા સંભળાવે છે. દુષ્ટ બુદ્ધિના કંસે વસુદેવ દેવકીજીને કારાગૃહ જેલમાં નાખી દીધા. હાથે પગે બીડીઓ જડીને લોખંડની સાંકળો બાંધી અને જેલમાં રાખ્યા. એમના એક પુત્રને મારી નાખ્યો. પછી બીજાને, ત્રીજાને, ચોથાને, પાંચમાને, છઠ્ઠા સંતાનને પણ મારી નાખ્યું. દુઃખ આવે છે ને ત્યારે એનો અંત હોતો નથી. સમુદ્રમાં ભરતી આવે ને એની મર્યાદા હોય છે, પણ જ્યારે જિંદગીમાં દુઃખ આવે છે ત્યારે ખબર પડતી નથી, એની કોઈ મર્યાદા હોતી નથી. ભરતી આવે તો ચોક્કસ સમય પછી એ પાછી જાય છે, પણ જિંદગીમાં દુઃખ આવે ત્યારે ક્યારે પાછું જાય એની કોઈ ગણતરી હોતી નથી, મર્યાદા હોતી નથી. વસુદેવ દેવકીજી કેવા દુઃખમાં સપડાયા છે. કોઈ અપરાધ વગર, કોઈ ગુના વગર એ જેલમાં પુરાયા છે. ભગવાનના ભક્તને કેવું હોય છે? ગીતાજીમાં પ્રભુ કહે છે, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. સુખ અને દુઃખમાં સમાન બુદ્ધિ તો સાચા ભક્ત હોય ને એ જ રાખી શકે. એ કામ બહુ કઠણ છે. ઠાકોરજી વિચાર કરે છે, હવે હદ થાય છે, હવે મારે જવું પડશે. પણ ભગવાન પ્રગટે ત્યારે પહેલાં શેષજી આવે છે. જ્યારે જ્યારે પ્રભુ પ્રગટ થવાના હોય ત્યારે શેષ પ્રથમ પધારે, પછી પ્રભુ પધારે. રામા અવતારમાં શેષજી લક્ષ્મણ રૂપે પ્રગટ્યા હતા. કૃષ્ણાવતારમાં શેષજી બળદેવજી સ્વરૂપે પ્રગટ્યા હતા.
સ્વામિનારાયણ ભગવાન વખતે શેષજી મોટાભાઈ રામ પ્રતાપજી સ્વરૂપે પ્રગટ્યા હતા. જ્યારે જ્યારે પ્રભુ પ્રગટે ત્યારે શેષ નારાયણ વધારે. ભગવાને શેષજીને આજ્ઞા કરી, ચાલો જાઓ, હવે તમારો વારો. પ્રભુએ વિચાર કર્યો, આ તો શેષ છે, અને એ જો જન્મ લેશે જેલખાનામાં અને કંસ જશે તો ત્યાં ને ત્યાં કંસને પૂરો કરી નાખશે, પછી અમારે શું કરવાનું? એટલે ભગવાને યોગ માયાને આજ્ઞા કરી. શેષજી દેવકીજીના ઉદરમાં આવ્યા છે. પ્રભુએ પોતાની યોગ માયાને યાદ કરી. માયાને ઓળખો છો ને? ઓળખો છો યોગ માયા? શિક્ષાપત્રી વાંચતા હો ને તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું છે, માયા એ ભગવાનની શક્તિ છે, પરમાત્માની શક્તિ છે માયા. એના દ્વારા એ પ્રભુ કામ કરે છે. કોઈ ગાય વિયાઈ હોય ને, તમે બાજુમાં જજો જોઈએ, તમને મારશે. ને વાછડા ઉપર એટલું વહાલ વરસાવે, એ વાછડો મોટો થઈને પગાર કંઈ ગાયને થોડો આપવાનો છે. આનું નામ માયા. પક્ષીને બચ્ચા થાય ને ત્યારે માળા સામે જોજો, દોડી દોડી દાણા લાવી લાવીને એની ચાંચમાં આપે છે. એટલો ખટકો રાખે, એટલું પાલન પોષણ કરે. એ પક્ષીને ક્યાં ખબર છે કે પાંખો આવે એટલી જ વાર છે, પણ આટલું ધ્યાન રાખીને પોષણ કરે છે. કોણ કરાવે છે એ પોષણ? માધ્યમ કોણ? પ્રભુની માયા. આપણે પશુની વાત કરી, પક્ષીની વાત કરી, માણસની કંઈ વાત થાય? ઓ શું પંપાળે ને પંપાળે. મોટો થવા દો, પાંખો આવવા દો. પક્ષી તો એટલું સારું, પાંખો આવે એટલે માળામાંથી ઉડી જાય, અને આ તો પાંખો આવે ને ત્યારે તમને માળામાંથી હાંકી કાઢે કે જાઓ વૃદ્ધાશ્રમમાં, આ માળો મારો છે. ગજબની વાત છે. માંગરોળ છે સૌરાષ્ટ્રમાં, ત્યાં આનંદજીભાઈ એક સંઘાડિયા ભક્ત રહેતા હતા, શ્રીજી મહારાજના પરમ ભક્ત. કથા ચાલતી હતી અને આવી કોઈ વાત નીકળી માયાની. એટલે આનંદજીભાઈએ પૂછ્યું, મહારાજ આ માયા માયા કહે છે ને, કશું સમજાતું નથી. માયા એટલે શું? ઘણી સભાઓમાં પ્રશ્ન પૂછવાની છૂટ હોય છે. ઘણી સભાઓમાં પ્રશ્નોત્તરીનો કલાક જુદો રખાય છે. ઘણી સભામાં પ્રશ્નો પૂછવાની છૂટ હોય છે. આપણે દર મહિનાના ત્રીજા રવિવારે પ્રશ્નો પૂછવાની છૂટ હોય છે, પણ કોઈ પૂછતા જ નથી. નક્કી કરેલા અમારા 2 ભક્તો છે એ જ પૂછે છે, બાકી કોઈ બોલે નહીં. આ આનંદજીભાઈએ પૂછ્યું કે મહારાજ માયા માયા કરે છે, હું તો સમજતો જ નથી, માયા એટલે શું? એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આનંદજીભાઈ, તમારા ગામમાં કોઈ ગ્રહસ્થના દીકરાનું મૃત્યુ થઈ જાય તો તમને દુઃખ થાય ખરું? આનંદજીભાઈ કહે છે, ના મહારાજ, એમાં તો જન્મ્યા એ બધા જવાના, એમાં શું દુઃખ થાય? કોઈ આજ જશે, કોઈ કાલ, કોઈ બધાએ જવાના. મહારાજ, મોટું રેલવે સ્ટેશન હોય ને, એના પ્લેટફોર્મ ઉપર આવેલી ગાડીઓ બધી ઉપડવાની અને બીજી આવવાની. એ આવાગમન ચાલુ ને ચાલુ રહે.
શ્રીજી મહારાજ કે આનંદજીભાઈ બહુ જ્ઞાની છો તમે નહીં, તો એ તમને માયાની ખબર પડી નહીં. હા મહારાજ, એ નથી સમજાતું. તો આનંદજીભાઈ બીજી વાત, તમારા ગામમાં માંગરોળમાં કોઈ શેઠનો દીકરો કદાચ જતો રહેતો, એટલે આનંદજીભાઈ કે મહારાજ ગરીબના દીકરા જાય, શેઠનાએ જાય, પણ એમને સારું લગાડવા જરા જવું પડે અને કહેવું પડે બહુ ડાયો હતો, બહુ બુદ્ધિશાળી હતો, આમ બોલવું પડે. બાકી તો મહારાજ શેઠના પણ જાય. આનંદજીભાઈ તમે બહુ સારું સમજો છો નહીં? આનંદજીભાઈ માની લો કે તમારા ગામના રાજા એમનો દીકરો જાય તો? મહારાજ, રાજાના દીકરા કંઈ અમરપટ્ટા લખાવીને આવતા નથી પ્રભુ. એ જાય, પણ રાજાનો દીકરો જાય ને એટલે 2 દાડા દુકાન બંધ રાખવી પડે અને શોખ પાળવાનો દેખાવ કરવો પડે. ધોળા કપડાં ક્યાંકથી લાવીને પહેરીને પછી એના બેસણામાં જવું પડે. આવું બધું કરવું પડે મહારાજ. એ રાજાનો દીકરો જાય, એ બધાએ જાય. અને શ્રીજી મહારાજે ધડાકો કર્યો, આનંદજીભાઈ તમારો દીકરો મરી જાય તો? એકનો એક દીકરો હતો. આનંદજીભાઈને એક જ પુત્ર હતો અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું તમારો દીકરો જાય તો? આનંદજીભાઈ એકદમ આંચકો ખાઈ ગયા. ભગવાન બોલ્યા અને રખીને મારો દીકરો જતો રહેશે તો? એ મહારાજ માફ કરો, માફ કરો, કૃપા કરો, એવું ન બોલશો પ્રભુ. એવું કેમ? બધાના દીકરા અમરપટ્ટા લખાવીને આવ્યા નથી, ત્યારે તમારા દીકરાનો અમરપટ્ટો છે? બીજે બધે જ્ઞાનની વાતો કરાય અને પોતાના ઉપર આવે ત્યારે હાયવોય કરવાની. આનંદજીભાઈ, આનું જ નામ છે માયા. ભગવાનની યોગ માયા છે. એ સંસારનું ચક્ર છે ને ચલાવે છે, અખંડ ચલાવે છે. ગીતામાં ભગવાને કહ્યું છે આ બધું ભ્રમણ ચક્કર હું યોગ માયાથી ચલાવું છું. જો યોગ માયા ખેંચી લે તો પેલું ભજન ચાલુ કરવાનું. અમારે એક ધમાસણાના ભગત અહીં બોલતા હતા આવીને, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. પરમાત્માએ યોગ માયાને બોલાવી અને કહ્યું, હે માયે એક કામ કરો. બોલો પ્રભુ. દેવકીજીના ઉદરમાં અત્યારે અમારા શેષ નારાયણ બિરાજે છે. એને દેવકીજીના ઉદરમાંથી ખેંચીને ગોકુળમાં રોહિણી છે, વસુદેવજીના બીજા પત્ની, એના ઉદરમાં સ્થાપન કરી દો. સાંભળી લો. પછી તમે યશોદાજીને ત્યાં દીકરી તરીકે જન્મ લેજો. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી. માયાની લીલા તો અલૌકિક છે. દેવકીજીને 3જો મહિનો ચાલતો હતો અને એના પેટમાંથી ગર્ભનું આકર્ષણ કરીને રોહિણીના ઉદરમાં સ્થાપી દીધો. એટલે જ બળદેવ ભૈયાનું એક નામ હતું શંકર્ષણ. એને ખેંચ્યા ને આકર્ષણ કર્યા. એટલે આ બાજુ જેલમાં ચોકીદારોએ વાત ઉડાડી, કંસને પહોંચાડી. 7મો ગર્ભ દેવકીજીનો સ્રવી ગયો, ગર્ભપાત થઈ ગયો. કંસે વિચાર કર્યો 7મો ગયો, મારે મારવો ન પડ્યો, હવે 8માંથી મારે ચિંતા છે. ભગવાન સ્વયં પધાર્યા હો દેવકીજીના ઉદરમાં. ઠાકોરજી સ્વયં પોતાના અંશથી પ્રભુ પધાર્યા. એ વખતે દેવકીજી એટલા બધા શોભવા લાગ્યા. વસુદેવ અને દેવકીજી આ સ્થિતિમાં પણ ખુશ રહે છે. જેલમાં કોઈ ખુશ રહી શકે? અરે માણસને ઘરમાંય હાસ્ય વિલાઈ જાય છે
તો જેલમાં તો ક્યાંથી હસી શકે. પણ વસુદેવ દેવકીજી બંને એવા જ્ઞાની, એવા તપસ્વી, વિકટ પરિસ્થિતિમાં પણ ખુશ થઈને રહે છે. જે સમયે જે ગમે જગત ગુરુદેવને તે તણો ખરખરો ફોક કરવો. સંસારમાં સુખી રહેવું હોય ને તો ખુશ રહેતા શીખવાનું. સુખી રહેવાનો સારામાં સારો ઉપાય ખુશ રહો. જે સ્થિતિમાં ભગવાને રાખ્યા એમાં રાજી રહો. તમારો દીકરો તમારી 3 વાતોમાંથી એક વાત ન માને તો ખુશ રહો. 2 તો માન્યો ને, સમાધાન કરો. એટલે આપણા નીતિશાસ્ત્રનો એક શ્લોક છે, ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ, ચિત્તે વિષન્ને ભુવનમ વિષન્નમ. ચિત્તે પ્રસન્ને યદિ તે સુખાવિલાસા, ચિત્તે પ્રસન્ને પ્રથમમ યતસ્વ. હે જીવ, યદિ તે તને સુખની અભિલાષા હોય, તું ઈચ્છતો હોય કે મારે સુખેથી જીવવું છે, તો પહેલો પ્રસન્નતા સાચવ. તારા મનમાં ખુશ રહે. જે સ્થિતિમાં હોય, મારું કોઈ માનતા નથી ને મારું કોઈ કયું કરતા નથી ને, પહેલાં બધાએ 9:30 તો જમવા બેસાડતા હતા ને હવે કોઈ મને પૂછતું નથી ને. એક અમારે સાહેબ હતા ગાંધીનગરમાં, એટલે ઓફિસે હાજર થવાનું હોય એટલે 9:30 સવારના 7 વાગે પરવારે ને ટેબલ ઉપર ચા ને નાસ્તા ને બધું મુકાઈ જાય અને 9:30 થાય એટલે ચાલો જમવા. અને ઊની રોટલી ઉતરતી આવે હો, આમ ફૂટબોલ જેવા દડા જેવી ફૂલેલી એવી ફૂલકાં રોટલી ઉતરે અને ધબ દઈને થાળીમાં આવે અને ઉપર ઘીની ચમચી આમ નમાવી જ દે અને સાહેબ જમે અને ઓફિસે જાય. પ્રભુની માયા અલૌકિક છે. 58 થઈ ગયા. આ માયાની લીલા અલૌકિક છે. ખબર ન પડે ક્યારે છોકરા મોટા થઈ જાય છે અને ક્યારે 8માંથી 18 થઈ જાય, 18માંથી 28 થઈ જાય અને ખબર ન પડે ક્યારે 58 થઈ જાય. 58 થાય એટલે ઓફિસમાંથી વિદાય સમારંભ ગોઠવાઈ જાય અને સાહેબ ઘેર આવ્યા. સવારના 7 થાય, 7:30 થાય, 8 થાય. એટલે ભાઈ ક્યાં આજે કંઈ ચા નહીં, તમારે ક્યાં નોકરીએ જવું છે? એટલે 9:30ના 10:30 થયા, કોઈ હવે હામો નથી જોતું અને આ રોટલી આવી, હાવ જે મળે ખાઈ લો, તમારે ક્યાં ઓફિસ જવું છે? કોઈ સાંભળે જ નહીં. પહેલાં ઓફિસમાં હાકોટો મારે 10 જણા યસ સર કહીને ઊભા રહેતા હતા અને પછી એકવાર કંઈક કામે ગયા ને તો પટાવાળાને કે પાણી લાવો, પહેલાં દાદ જ દીધો નહીં. પહેલાં હાજર રહેતો હતો એ જ માણસ હતો, પાણી માગ્યો તો સાંભળ્યું જ નહીં. ગજબની વાત છે. આવી સ્થિતિ આવે છતાં ખુશ રહો ને. 58 વર્ષ સુધી તો હાકોટા માર્યા, એમાં ખુશ હતા. હવે બીજાના હાકોટા સાંભળીને ખુશ રહો. એટલે જો સંસારમાં સુખની અભિલાષા હોય ને તો જે સ્થિતિમાં ભગવાને રાખ્યા હોય ને એ સ્થિતિમાં ખુશ રહેવું. જેમ ભાગ એમ સમજી રાખવાનું. વસુદેવ દેવકીજી ખુશ, સદાય ખુશ. ભગવાન પધાર્યા. દેવતાઓ, બ્રહ્મા આદિ દેવતાઓ જેલમાં આવીને ભગવાનની સ્તુતિ કરી છે. હે પ્રભુ, તમે જલ્દી જલ્દી પ્રગટ થાઓ, તમારા દર્શન કરીએ. સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય. હે પ્રભુ, સત્ય સ્વરૂપ એવા હે પરમાત્મા, સત્યને માર્ગે ચાલવાવાળા જ તમને ઓળખી શકે છે એવા હે પ્રભુ, કૃપા કરો, તમારા મનુષ્ય સ્વરૂપે અમને દર્શન આપો. તમારું અલૌકિક અને દિવ્ય સ્વરૂપ સંતાડીને તમે કેવું બાલ સ્વરૂપ ધારણ કરશો
એ દર્શન કરવા અમે આવ્યા છીએ. દેવતાઓ સ્તુતિ કરીને ગયા. સમય વીતવા માંડ્યો. એક પછી એક દિવસો જવા માંડ્યા. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણનો શુક્લ પક્ષ ચાલ્યો ગયો. કૃષ્ણ પક્ષ શરૂ થયો. એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને આઠમનો દિવસ આવ્યો. પ્રભુએ વિચાર કર્યો કે ફરીથી યોગ માયાને કહેવું પડશે કે થોડું કામ કરવાનું છે. ભગવાને યોગ માયાને આજ્ઞા કરી, અમે મધ્યરાત્રિએ પ્રગટ થઈશું. એટલે તમે એક કામ કરજો, મથુરામાં તમામને ઊંઘાડી દો. પોતપોતાના ઘરમાં બધા ઘસઘસાટ સૂઈ જાય, કોઈ જાગે જ નહીં. જેલના ચોકીદારો બધા સૂઈ જાય એવું કરો. તથાસ્તુ. રાત્રિના 12 વાગ્યા ને 12 વાગ્યા એ તો આપણી ભાષા છે, ભાગવતની ભાષા છે મધ્યરાત્રિ. મધ્યરાત્રિ થઈને જેલખાનામાં પ્રકાશ થયો. પર પ્રભુ પ્રગટ થયા અલૌકિક રીતે, મનુષ્યની રીતે નહીં. મનુષ્યની રીતે પ્રગટ થાય તો કેટલા બધા લક્ષણો શારીરિક હોય, એની સારવાર કરવાની થાય માતાની, પણ ના, કંઈ જ નહીં. અલૌકિક રૂપે પ્રભુ બાલ સ્વરૂપે દેખાયા અને તરત દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા. શંખ, ચક્ર, ગદા, પદ્મા, કિરીટ, મુગટ. વસુદેવ દેવકીજી પગે લાગ્યા. ઠાકોરજી મંદહાસ હસતા હસતા કહે છે વસુદેવજીને, તમે ડરો છો શા માટે? તમે જરાય ગભરાશો નહીં, તમને કંસની બીક છે ને? હમણાં જ અમે બાલ સ્વરૂપે બની જઈશું અને તમને કંસની બહુ બીક લાગે છે ને, તો અમને અહીંથી લઈ જજો. અત્યારે ને અત્યારે રાત્રિના મધ્યરાત્રિમાં અમને લઈ જજો. ક્યાં? ગોકુળમાં. અને ત્યાં યશોદાજીને ત્યાં એક પુત્રી જન્મી છે, ત્યાં અમને મૂકી દેજો અને પુત્રીને લઈ અને પાછા આવજો. આટલું બોલી અને પ્રભુ અદૃશ્ય થયા અને એકદમ બાલ સ્વરૂપ લઈ લીધું. તરતના જન્મેલા બાળક કેવા હોય એવા પ્રભુ બની ગયા. વસુદેવ અને દેવકીજીના બંધન છૂટી ગયા. ભગવાનના દર્શન થાય ને કોઈ બંધન રહેતું નથી. હૈયામાં પ્રભુના દર્શન થાય ને તો છતે દેહે ભગવાનના ધામની પ્રાપ્તિ. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી. ત્રિગુણાતીત, 3 ગુણથી પર બની જવાય. ક્યારે? હૃદયમાં ઠાકોરજીના દર્શન થાય ત્યારે. આ સાધના આપણી, આ બધી જ મહેનત એટલા માટે છે. ક્યારેક તો અંદર દેખાય ભગવાન, પ્રયત્ન ચાલુ જ રાખો, ચાલુ જ રાખો. રોજ આવીને માથું નમાવીએ છીએ, આવી દોડીને હાથ જોડીએ છીએ. ક્યારેક આ સ્વરૂપ અંદર આવી જાય. પેલો કોઈ રાજકીય મોટો માણસ હોય ને તો કેમેરાવાળા દોડ કરતા હોય છે, ખબર છે? ધક્કા મૂકી કરતા હોય છે એકાદો પોઝ લેવા. એમ આપણે એકાદો પોઝ અંદર આવી જાય ને તો બધા બંધનો છૂટી જાય. વસુદેવ દેવકીજીના બંધનો છૂટી ગયા. જેલમાં શું હોય? કોઈક ક્યાંકથી આવેલો ઘાસનો કરંડિયો પડ્યો તો એમાં પ્રભુને પધરાવ્યા અને કરંડિયો માથા ઉપર લીધો. બહુ વિચારવા જેવી આ કથા છે. મોટે ભાગે બહેનો બાળકને તેડે છે. ક્યાં તેડે છે ખબર છે? કેળ ઉપર. ડુંગરાળ પ્રદેશમાં રહેતી હોય ને પીઠ ઉપર તેડે છે. પરદેશમાં જાઓ તો ગાડીમાં ફેરવે છે, લારીમાં ધક્કો મારીને. કોઈ તેડતી જ નથી. આપણા દેશની બહેનો બાળકને તેડે છે ને કેળ ઉપર. પણ બાળકને ગમે ત્યાં તેડજો, પણ ભગવાનને તેડવાના હોય ને
તો મસ્તક ઉપર શિરસા વંદનમ, ભગવાનને આગળ મસ્તક નમાવે અને પરમાત્માનું ચરણ માથા ઉપર આવે, બેડો પાર થઈ જાય. અને પરમાત્માનું ચરણ આપણા માથા ઉપર આવે એટલા માટે તો આપણે દરરોજ તિલક ચાંદલો કરીએ છીએ. તિલક છે ને એ પરમાત્માના ચરણનું પ્રતીક છે કે દરરોજ એની છાપ લગાવવાની. એ છાપ જો હોય ને તો કોઈ બીજો અડે નહીં. કાળ, કર્મ, માયા કોઈ અડે જ નહીં કે આ ભાઈ સરકારી સિક્કો છે. એટલે 50 પૈસાના પોસ્ટકાર્ડ ઉપર એ સિક્કો લાગે છે, તો પછી આ પાર્સલ તો છે અક્ષરધામ સુધી મોકલવાનું છે, એ સિક્કા વગરનું હોય તો ગેરકાયદે ગણાય. અને આજકાલ તો માણસો છે ને પાર્સલમાં બોમ્બ ધકેલી દે, એટલે તો વેલ ચેક કરેલું હોય ને એ માથા ઉપર સિક્કો એટલા માટે હોય છે. રોજ ભગવાનને માથા ઉપર લીધા ને, પ્રભુને માથા ઉપર લીધા હોય ને તો કેટલા ફાયદા થાય છે. અરે ઘણીવાર કોઈ માણસની સાથે કંઈ વાત વિવાદ થાય ને તો કહેવાતું હોય છે, ભાઈ જે અમે નહોતા અહીં, તમે જે કંઈ બોલો ને ભગવાનને માથે રાખીને બોલજો. એટલે કહ્યું છે ભગવાનને માથે રાખીને બોલજો. વસુદેવજીએ માથે રાખ્યા ભગવાનને, તો જોજો ફાયદા. જ્યાં ડગલા ઉપાડ્યા તો જેલના દરવાજા એ કેવા હોય, તમારા ઘરના ઝાંપા જેવા ન હોય. હો ભાઈ, ઘરના ઝાંપા તો કોઈ બળદીઓ માથું મારે તો તૂટી જાય છે, પણ આ તો જેલના દરવાજા. કડાક દઈને તાળા ઉગડી ગયા, એની જાતે દરવાજા ખુલી ગયા. વસુદેવજીનો માર્ગ ખુલ્લો. તો હથિયાર બંધ 2 ચોકીદારો ઊભેલા, તો ઊભા ઊભા નસકોરા બોલાવે. આ કોણે કરેલું? યોગ માયાએ. ઊભા ઊભા ઊંઘી ગયેલા. વસુદેવજી આગળ વધ્યા. વરસાદ ચાલુ થયો તો શેષ નારાયણે પોતાની ફણાનું છત્ર ધર્યું. આખું મથુરા સુનકાર. મોટે ભાગે શહેરમાં રાતના 12 વાગે રખડતા જ હોય છે ઘણા, પણ મથુરામાં 12 વાગે કોઈ નહીં, સુનકાર, બધા સૂઈ ગયેલા. આ યોગ માયાનું કાર્ય હતું. સૂઈ જાય ને તો એને ત્યાંથી ભગવાન ચાલ્યા જાય. જે જાગતા હોય ને એની પાસે જ ભગવાન રહે. સૂઈ જાય ને એના માથેથી કથા ચાલી જાય, ખબર જ ના પડે. પ્રવચનમાં હજારો માણસો બેસે છે, પ્રવચન ચાલતું હોય, કથા પ્રવચન, એમાં હજારો માણસો બેસે છે, કથામાં હજારો માણસો બેસે છે, પણ કથા કોઈકમાં જ બેસે છે, એ હજારોમાં બેસે. કારણ કે કથામાં બેઠા હોય છે ને એ કેટલાક શરીરથી સૂઈ જાય તો કેટલાક મનથી સૂઈ જાય છે. કથામાં શું સાંભળ્યો નહોતા, હતો તો ખરો, પણ એ મનથી સૂઈ ગયેલો. મન ક્યાંક બીજે ભટકતું હોય. પરમાત્માને માથે રાખ્યા હોય ને કોઈ વિઘ્ન આડું આવતું નથી. જેલના દરવાજા તાળા તૂટી ગયા, દરવાજા ખુલી ગયા, ચોકીદારો ઊંઘી ગયા, ગામ આખું ઉજળ, મથુરા સુનકાર. યમુના નદી આવી 2 કાંઠે. શ્રાવણ મહિનો, વર્ષા ઋતુ, કઈ રીતે પાર કરાય? રાતના 12:30 કોઈ હોડીવાળો તો હોય નહીં, પણ કોણ જાણે કેમ વસુદેવજીએ જ્યાં પગ મૂક્યો યમુનાના નીરમાં પાણી અટકી ગયા. એકદમ જાણે બંધ બંધાઈ ગયો હોય ને એમ પાણી રોકાઈ ગયા, આગલા પાણી જતા રહ્યા, રસ્તો ખુલ્લો. ગોકુળમાં પહોંચ્યા. ત્યાં પણ બરાબર વ્યવસ્થા પાકે પાયે. નંદબાવા એના ખંડમાં સૂઈ ગયેલા, બીજા ગોવાળિયા હશે એ પણ ઊંઘી ગયેલા. સીધા જ યશોદાજીના ઓરડામાં પહોંચ્યા. ત્યાં એક બાળકી આંખો ખોલીને બેઠેલી. ઓહો, અત્યારના જમાનામાં છોકરા જન્મે ત્યારથી આંખો ખોલી નાખે છે. વસુદેવજીએ ત્યાં પ્રભુને પધરાવ્યા યશોદાજીની બાજુમાં,
અને આ બાળકીને ઉચકી ટોપલામાં લીધી અને પાછા આવ્યા. કારણ રોકાવાનું હતું નહીં, આ તો બધું તાત્કાલિક કરવાનું હતું. પાછા વળ્યા, યમુનાજી પાર કરી, મથુરાના રસ્તાઓ પાર કર્યા, જેલમાં આવ્યા. તો ચમત્કાર શું થયો ખબર છે? જેવા વસુદેવજી નીકળ્યા, મથુરામાં પાછી હિલચાલ ચાલુ થઈ ગઈ. રાતના 1 વાગે રખડવાવાળા રખડવા માંડ્યા. એટલું જ નહીં, વસુદેવજી અંદર ગયા, દરવાજા બંધ થઈ ગયા, તાળા લાગી ગયા ઓટોમેટિક, અને ચોકીદારો જાગી ગયા. વસુદેવ દેવકીજીના પગમાં ને હાથમાં પાછા લોખંડની બેડીઓ જડાઈ ગઈ. આ બધું એની જાતે થયું, એની જાતે નહોતું થયું. ભગવાનને માથા ઉપર ઉપાડો તો બંધન માત્ર તૂટી જાય, અને માયાને ઉપાડીને ફરો ને તો બધા બંધનો લાગી જાય. માયા વગર ચાલતું નથી, પણ માયાને કરંડિયામાં રાખવાની હોય છે. તમે કોઈ મદારી પેલા સર્પ લઈને ફરતા હોય છે ને, એ ક્યારેય પણ સર્પને છૂટો નહીં રાખે. જોજો, થોડી વાર ખેલ કરાવે, ડોલાવે, પછી કરંડિયા બંધ. કારણ કે સર્પ એનું નામ જ એ છે કે જે સરવી જાય, ભાગી જાય. માયા છે ને, એને ક્યાંક કરંડિયામાં રાખવાની હોય છે, છૂટી ન રખાય, નહીં તો તમને જ કરડે. માયાને લઈને આવ્યા હતા, યોગ માયાને, અને યોગ માયાએ ચાલુ કર્યો, ઉવા ઉવા ઉવા. એટલે ચોકીદારો દોડ્યા. એને તો ઓર્ડર હતો કે 8મો નંબર છે, એટલે ગમે તે ટાઈમે જન્મ થાય મને જણાવવાનું. કંસને કહ્યું કે 8મો નંબર જન્મી ચૂક્યો છે. દોડા દોડ. એ વખતે રાતના 1 વાગે આવ્યો કંસ તરવાર લઈને. દેવકીજી કહે છે, ભાઈ હું મારો છેડો પાથરું, પાલવ પાથરું, મહેરબાની કર. આ તો દીકરી છે, એ ક્યાં તને મારવાની છે? નહીં, 8મો એટલે 8મો. ના માન્યો, અને તાજી જન્મેલી આ બાળકીનો પગ જ પકડ્યો સીધો જ, અને હવામાં ફંગોળીને જ્યાં પછાડવા ગયો ત્યાં હાથમાંથી છટકી ગઈ. છટકી ગઈ એમને એમ ન છટકી હો, માથામાં લાત મારી. માયાની લાત જેને વાગી હોય ને એને ખબર પડે હો. ઓહો, મેલમાંથી ક્યારે જેલમાં જતા રહે એ માયાની લાતો વાગે છે. માયાની લાત વાગે ત્યારે કોઈની દવા નથી થતી. ભલભલા ડૉક્ટરો કહે છે આને ઘેર લઈ જવાનું, કંઈ નહીં થાય. એ માયાની લાત બહુ ખતરનાક હોય છે. કંસને માયાની લાત વાગી, એવી લાત મારી, અને કંસે જોયું તો ઉપર કોઈ અલૌકિક સ્ત્રીની આકૃતિ, 8 હાથ, 8 હાથમાં હથિયાર, અને અટ્ટહાસ્ય કરે છે. મૂર્ખ. હાલા કંસને બધા મૂર્ખ જ કહે છે. પેલા આકાશવાણીમાં એ મૂર્ખ, અને અત્યારે માયા કહે છે મૂર્ખ. મૂર્ખ કોણ ખબર છે? થાક્યા નથી ને? અમારા બોટાદની એક વાત કહી દઉં. મૂર્ખ કોણ? આપણે સૌરાષ્ટ્રનું બોટાદ શહેર છે જાણીતો. સ્વામિનારાયણ ભગવાન, થોડાક સંતો, પાર્ષદો એક માર્ગમાંથી પસાર થતા હતા બોટાદના રસ્તે, બજારમાંથી. ત્યાં એક વેપારી છાબડા લઈ અને નીચે રસ્તામાં રેતી જોખતો હતો. અને જે આવે ને લઈ જાઓ, ખાંડના ભાવ ઓછા છે લઈ જાઓ. અને રેતી જોખે અને ખાંડના ભાવ બોલે. સ્વામિનારાયણ ભગવાનની નજર પડી, એટલે બોટાદના ભક્તોને પૂછ્યું, આ શું છે? મહારાજ, આ વેપારી છે, એને વેપારમાં એકદમ બહુ ખોટ ગઈ, તો બિચારો ગાંડો થઈ ગયો છે, એનું નામ કબો છે. આવી રીતે આ રસ્તામાં બેસીને રેતી જોખ્યા કરે છે આખો દાડો. એ કબો ગાંડો તરીકે અમારા બોટાદમાં બધા એને ઓળખે છે. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે ભજન નથી કરતા, ભક્તિ નથી કરતા, સત્સંગ નથી કરતા, એ તમામ કબા ગાંડા જ છે. એટલે મૂર્ખ કોણ ખબર પડી ને? ઈશ્વરે આ મનુષ્ય અવતાર આપ્યો છે. ભગવાને મનુષ્ય અવતાર આપ્યો
અને જો ભગવાનને ભૂલે ને એનું નામ મૂર્ખ. તમારા ખિસ્સામાં નોટ હોય 500ની કે 100ની કે 1000ની, એ નોટ ચોળાયેલી હોય, હાવ અડધી ફાટી ગયેલી હોય, ગંદી ગોબરી થઈ ગયેલી હોય, પરંતુ એ નોટ ઉપર જો નંબર વંચાતા હોય તો વાંધો આવે? તમે ગમે એવા હો, ગરીબ હો, દુઃખી હો, રોગી હો, અરે કરચલીઓ પડી ગઈ હોય, ફાટી ગયા હોય, ગમે તેમ હોય, પણ જો અહીં ભગવાનના નામનો નંબર વંચાતો હોય ને તો એ નોટ ચાલશે. જ્યાં સુધી પરમાત્માનો નંબર, ગમે તે નંબર હોય, 2 આંકડાનો પણ હોય, જેને ભગવાન રામ સ્વરૂપ ભક્તિ હોય તો 2 આંકડાનો નંબર, 2 આંકડાનો હોય, 3 આંકડાનો હોય, 4 આંકડાનો હોય, 5 આંકડાનો હોય નમો શિવાય, કે પછી 6 આંકડાનો હોય સ્વામિનારાયણ, પણ એ નંબર ન હોય તો એ નોટ નકામી, ભલે ને કડકડતી હોય. એટલે ગમે એવો ડાયો હોય, કરોડાધિપતિ હોય, લાખોપતિ હોય, પણ જો પ્રભુ ભજનનું સ્થાન એના જીવનમાં ન હોય તો એને ભાગવત શું કહે છે? મૂર્ખ. યોગ માયા કંસને કહે છે, મૂર્ખ, તું શું મને મારતો હતો? આ મારા હથિયારથી તને હમણાં ચટણી કરી નાખું, પણ તને મારનારો ગમે ત્યાં જન્મી ચૂક્યો છે. યોગ માયા આટલું બોલી અદૃશ્ય થઈ જાય છે. કંસ રાજમહેલમાં આવ્યો, વસુદેવ દેવકીજીના બંધનો છોડ્યા અને કહે છે, લ્યો આમાં મારો કંઈ વાંક છે? વસુદેવ દેવકીજી કહે છે, મિસ્ટર શાળા, તારો કોઈ વાંક નથી, વાંક અમારા કર્મનો, અમારા નસીબનો. પણ હું, કંસ કહે છે, હું એમ માનતો હતો આ બધા માણસો જ ખોટું બોલે છે, આ દેવતાઓ ખોટું બોલે છે. પહેલાં એ દેવતાઓ બોલ્યા હતા કે તમારો 8મા નંબરથી મારું મોત છે, હવે એ ઉપર જઈને કહે છે ગમે ત્યાં જન્મી ચૂક્યો, હવે મારે એને ક્યાં હોદવાનું? સવાર પડી અને 2 વિરોધાભાસી દ્રશ્યો ભજવાવા માંડ્યા. મથુરાનું દ્રશ્ય જુદું હતું, ગોકુળનું દ્રશ્ય જુદું હતું. ગોકુળમાં ખબર પડી કે નંદ યશોદાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. ગોવાળિયાઓ, ગોપીઓ આ બધા ભેગા થયા, દહીં ઉડાડે, હળદર ઉડાડે, સાકર ઉડાડે, ગુલાલ ઉડાડે અને જય જયકાર થવા માંડ્યો. કંસને ત્યાં ઉદ્વેગ 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 ચાલુ થયો અને ગોકુળમાં નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા, નંદ ઘેરા નંદ ભયો, જય જયકાર થવા માંડ્યો, જય જયકાર. જે ભગવાનને રાખે ને, જ્યાં પરમાત્માનું સાનિધ્ય હોય ને ત્યાં જય જયકાર હોય. ગીતા છે ને આખી દુનિયામાં વખણાય, તો ગીતાનો છેલ્લો જ એક જ શ્લોક યાદ રાખવા જેવો છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. જ્યાં ભગવાન અને જ્યાં સંત હોય ત્યાં જ જય જયકાર, ત્યાં જ વિજય, ત્યાં જ સંપત્તિ અને ત્યાં જ સુખ. સજ્જનો, પરમાત્માના આ જન્મની કથા, બાલચરિત્રની કથા આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.